ગુડ મોર્નિંગ એવરીબડી. હું પ્રોફેસર BS મંડોરા, ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી આરડીશા આર્ટ્સ અને શ્રીમતી વિડિશા કોમર્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના આ ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમારા એજ્યુકેશનલ વિડીયોઝને અંત સુધી જુઓ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અમે જે કંઈ નવા વિડીયો અપલોડ કરીએ એનું નોટિફિકેશન આપ લોકોને મળી રહે અને આપ લોકોને અભ્યાસમાં આડકતરી રીતે કે સીધી રીતે અમે મદદરૂપ થઈ શકીએ. હવે મૂળ મુદ્દાની વાત કરીએ. આજે આપણે જે વાત કરવાના છીએ એ વાત JB સે નામના અર્થશાસ્ત્રીએ જે બજારનો નિયમ આપ્યો એ નિયમની આપણે વાત કરવાના છીએ. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં JBCનો બજારનો નિયમ એક આગવું મહત્વ ધરાવે છે. JBC એક પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી હતા, ફ્રેન્ચ અર્થશાસ્ત્રી મૂળ, અને એમણે જે નિયમ આપ્યો એ નિયમને JBCના બજારના નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને આ જ નામથી આ નિયમ અર્થશાસ્ત્રમાં ખૂબ જ મશહૂર પણ છે. એમણે જે વાત કરી એ વાત કંઈક આ પ્રમાણે હતી કે અર્થતંત્રમાં પુરવઠો સ્વયં તેની માંગનું સર્જન કરે છે. સપ્લાય ક્રિએટ્સ ઇટ્સ ઓન ડિમાન્ડ. હવે આપણે તો અત્યાર સુધી એમ સાંભળ્યું હતું કે કોઈ પણ ચીજ વસ્તુની માંગ પ્રમાણે જ તેનું ઉત્પાદન થાય છે. જે ચીજ વસ્તુની માંગ વધારે હોય એનું ઉત્પાદન પણ વધારે, અને જે ચીજ વસ્તુની માંગ ઓછી એનું ઉત્પાદન પણ ઓછું, જેની માંગ બંધ એનું ઉત્પાદન પણ બંધ. પણ JBC નામના અર્થશાસ્ત્રીએ કંઈક અલગ પ્રકારની વાત કરી. એમણે આપણને સમજાયું કે પહેલા પુરવઠો અસ્તિત્વમાં આવે અને એ પુરવઠો સ્વયં તેની માંગનું સર્જન કરે છે. આમ જોવા જઈએ તો એ વાત ખોટી પણ નથી. જ્યારે આપણે બજારમાં કઈ વસ્તુ ખરીદવા માટે જઈએ, ફોર એક્ઝામ્પલ સાબુ ખરીદવા માટે જઈએ, તો આપણે કોઈ દુકાનમાં જઈએ તો 4, 5 કે 10 જાતના સાબુ આપણને બતાવવામાં આવે છે અને એમાંથી આપણે માંગ કરીએ છીએ અને એની ખરીદી કરીએ છીએ. અહીં આપણી માંગ પ્રમાણે સાબુનું ઉત્પાદન થતું નથી, પરંતુ જે કંઈ સાબુનું ઉત્પાદન અગાઉથી થયેલું હોય, જેનો પુરવઠો અસ્તિત્વમાં હોય, એમાંથી જ આપણે પસંદગી કરીએ છીએ અને એની માંગ કરીએ છીએ. એ રીતે જોતા પુરવઠો સ્વયં તેની માંગનું સર્જન કરે છે. એ વાત કંઈક અંશે આપણને સાચી હોય એવું પ્રથમ દ્રષ્ટિએ તો લાગે છે. હવે JBC આ વાતને કેવી રીતે સમજાવે છે એની જો આપણે વાત કરીએ તો JBC જ્યારે આ વાત આપણને સમજાવે છે ત્યારે કેટલીક ધારણાઓ કરે છે અને આ ધારણાઓ માત્ર JBCના બજારના નિયમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ જેટલા પણ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે જેમ કે JBC, પીગુ, હિક્સ, આ બધા અર્થશાસ્ત્રીઓ જેને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની શ્રેણીમાં ગણવામાં આવે છે, એ બધું આખું પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર કેટલીક કોમન ધારણાઓ ઉપર છે. આ ધારણાઓ આપણે સમજીએ. પહેલી ધારણા છે સંપૂર્ણ હરીફાઈ, જેને આપણે પરફેક્ટ કોમ્પિટિશન તરીકે ઓળખીએ છીએ. બજારના ઘણા બધા પ્રકારો છે. ઇજારાવાળું બજાર, દ્વિહસ્તક ઇજારાવાળું બજાર, અલ્પહસ્તક ઇજારાવાળું બજાર, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર અને સંપૂર્ણ હરીફાઈવાળું બજાર. તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર સંપૂર્ણ હરીફાઈવાળા બજારને ધારણા તરીકે સ્વીકારે છે. અહીં સાધન બજાર અને મૂડી બજાર બંનેમાં સંપૂર્ણ હરીફાઈ પ્રવર્તમાન છે. સાધન બજાર એટલે કે ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એમાં સંપૂર્ણ હરીફાઈ જોવા મળે છે. મૂડી બજાર, જેમાં બચત અને મૂડીરોકાણની આપણે વાત કરીએ છીએ, એમાં પણ સંપૂર્ણ હરીફાઈ જોવા મળે છે અને આ સંપૂર્ણ હરીફાઈમાં માંગ બરાબર પુરવઠો થાય છે એવું આપણને JBC નામના અર્થશાસ્ત્રી આપણને સમજાવે છે. ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ સપ્લાય. બીજી જે ધારણા છે સંપૂર્ણ રોજગારી. સંપૂર્ણ રોજગારી એટલે અર્થતંત્રના
તમામ સાધનો કામે લાગેલા છે. એનો મતલબ આપણે એમ પણ કરી શકીએ કે અર્થતંત્રમાં બેકારીનું અસ્તિત્વ નથી. અહીંયા ઉત્પાદનના કોઈ સાધનો બેકાર નથી એવી ધારણા કરવામાં આવે છે. નંબર 3, મુક્ત અર્થતંત્ર. જ્યારે આપણે મુક્ત અર્થતંત્રની વાત કરીએ ત્યારે એડમ સ્મિથ, જે અર્થશાસ્ત્રના પિતા છે, એમને યાદ કરવા રહ્યા. એડમ સ્મિથે આપણને વાત કરી હતી કે બજારમાં અદ્રશ્ય હાથ એટલે કે માંગ અને પુરવઠાના સંયુક્ત પરિબળ દ્વારા કિંમત નિર્ધારણ થાય છે. અહીંયા બજાર એ સંપૂર્ણ રીતે મુક્ત છે, એમાં કોઈ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. જેબીસે નામના અર્થશાસ્ત્રી પણ આપણને આ જ વાત કરે છે કે બજાર એ મુક્ત અર્થતંત્ર ધરાવે છે. નાણું માત્ર વિનિમયનું માધ્યમ છે. આમ તો જે વસ્તુ વિનિમયના માધ્યમ તરીકે, મૂલ્યના માપદંડ તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકે અને ભાવિ ચૂકવણીના સાધન તરીકે સર્વસ્વીકૃત હોય એ વસ્તુને આપણે નાણાં તરીકે સ્વીકારીએ છીએ. એટલે કે નાણાંના વિનિમયના માધ્યમ ઉપરાંત ઘણા બધા કાર્યો છે. પરંતુ જેબીસે નામના અર્થશાસ્ત્રી આ સિદ્ધાંતમાં નાણાંના માત્ર ને માત્ર વિનિમયના કાર્યને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે નાણું એ માત્ર ને માત્ર વિનિમયનું માધ્યમ છે, એ સિવાય નાણાંનું કોઈ કાર્ય નથી એવું આપણને જેબીસે નામના અર્થશાસ્ત્રી સમજાવે છે. અહીં અતિ ઉત્પાદન થતું નથી. એટલે કે વસ્તુની માંગ જેટલો જ વસ્તુનો પુરવઠો છે, ક્યારેય માંગ કરતા પુરવઠો વધી જતો નથી એવી ધારણા કરવામાં આવે છે. અતિ ઉત્પાદન થાય તો શું થશે? લાંબે ગાળે અતિ ઉત્પાદન નહીં થાય એવું આપણને સમજાવે છે, કારણ કે કોઈ સંપૂર્ણ હરીફાઈ છે અને સંપૂર્ણ રોજગારી છે. એટલે એક વસ્તુનું જ્યારે વધારે ઉત્પાદન થાય છે ત્યારે એ બીજી વસ્તુના અલ્પ ઉત્પાદનમાં પરિણમે છે. એટલે કે એક વસ્તુનું અતિ ઉત્પાદન એ બીજી વસ્તુનું અલ્પ ઉત્પાદન છે. એ રીતે કિંમતોમાં અને માંગમાં જે પરિવર્તન થશે એ જેની વાત આપણે પછીથી કરવાના છીએ. આ એક ધારણા છે કે અતિ ઉત્પાદન થતું નથી. અને બીજી એક ધારણા કે આ મુક્ત અર્થતંત્ર છે એટલે એ સમજવું આપણે જોઈએ કે એમાં રાજ્યનો હસ્તક્ષેપ નહિવત છે, અથવા તો રાજ્ય દ્વારા અર્થતંત્રમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવામાં આવતો નથી. આ બધી ધારણાઓને નજર સમક્ષ રાખીને જેબીસે નામના અર્થશાસ્ત્રીએ આપણને જે બજારનો સિદ્ધાંત સમજાવે છે એ કંઈક આ રીતે સમજાવે છે. અહીંયા એક બાજુ આપણે કુટુંબો જોઈએ છીએ, બીજી બાજુ ઉત્પાદકો જોઈએ છીએ. આ જે ઉત્પાદકો છે એ ઉત્પાદકો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ આ ચારેયનું સંકલન કરી કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરે છે અને તૈયાર ચીજ વસ્તુ કે સેવાઓ એ કુટુંબોને પૂરી પાડે છે. એટલે અહીં આપણે જોઈ શકીએ કે ઉત્પાદક એ વસ્તુ અને સેવાઓ કુટુંબોને પૂરી પાડે છે. એટલે ઉત્પાદક એ પુરવઠાનું સર્જન કરે છે. હવે આ પુરવઠો કે આ ઉત્પાદન કરવા માટે ઉત્પાદક કુટુંબો પાસેથી, એટલે કે જે લોકો જમીન, મૂડી, શ્રમ અને નિયોજનના માલિકો એટલે ઉત્પાદનના સાધનોના માલિકો છે, એ લોકોને તેમના સાધનોનો વપરાશ કરવા બદલ વળતર પૂરું પાડે છે, જેને આવક તરીકે ઓળખવામાં આવે છે. ફરી સમજીએ. કુટુંબો એ જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિના માલિકો છે. ઉત્પાદનના સાધનો એ ઉત્પાદકોને પ્રોવાઈડ કરે છે, બદલામાં આવક મેળવે છે. અહીંયા એ લોકો જે નાણાકીય આવક મેળવે છે એ એમની પાસે નાણાંનો પુરવઠો છે. એ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીને વસ્તુ અને સેવાઓનો ઉત્પાદન કરવામાં આવે છે. એટલે અહીં એવું કહી શકાય કે જેટલું નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે એટલી જ ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. કુટુંબો વપરાશ કરે છે, જેટલી આવક પ્રાપ્ત થાય છે એટલો વપરાશ કરવામાં આવે છે. એટલે એમનો વપરાશ એ ખર્ચ સ્વરૂપે ઉત્પાદકો પાસે જાય છે. અહીંયા ઉત્પાદકોએ જે કંઈ પુરવઠો ઉત્પન્ન કર્યો એટલી જ નાણાકીય આવક કુટુંબો પ્રાપ્ત કરે છે અને એટલી જ માંગ એ ઉત્પાદકો પાસે કરે છે. એટલે ઉત્પાદકોએ જે કંઈ ઉત્પાદન કર્યું છે
એ પુરવઠો સ્વયં તેની માંગનું સર્જન કરે છે કુટુંબો દ્વારા. આ રીતે આપણે જે બી શેનો બજારનો નિયમ સમજાવી શકીએ કે જેટલું ઉત્પાદન થાય છે એટલી જ માંગ થાય છે, કારણ કે જેટલું ઉત્પાદન થાય છે એટલી જ ઉત્પાદનના સાધનોના માલિકો એટલે કુટુંબોને આવક પ્રાપ્ત થાય છે, એટલી વપરાશ થાય છે, એટલો ખર્ચ થાય છે અને એટલી જ માંગ થાય છે. આમ પુરવઠો સ્વયં તેની માંગનું સર્જન કરે છે. પરંતુ આ બાબતને વિશિષ્ટ રીતે પણ સમજાવવામાં આવે છે. સાટા પદ્ધતિમાં અને નાણાકીય અર્થતંત્રમાં શેનો નિયમ કેવી રીતે કામ કરે છે એને પણ સમજાવ્યું છે. સાટા પદ્ધતિમાં પણ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં શેનો નિયમ કેવી રીતે કામ કરે છે એની જો આપણે વાત કરીએ તો એકમલક્ષી અર્થશાસ્ત્રમાં શેનો નિયમ કંઈક આ રીતે કામ કરે છે. કોઈ એક વ્યક્તિ એક્સ વસ્તુનું ઉત્પાદન કરે છે જે એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવ્યું છે, અને કોઈ બીજો વ્યક્તિ વાય વસ્તુનું ઉત્પાદન કરે છે જે વાય ધરી ઉપર દર્શાવવામાં આવ્યું છે. હવે પ્રથમ વ્યક્તિ એક્સ વસ્તુનું કુલ ઓ બી જેટલું ઉત્પાદન કરે છે એટલે એનો પુરવઠો થાય છે ઓ બી. દ્વિતીય વ્યક્તિ જે વાય વસ્તુનું ઉત્પાદન કરે છે એનું કુલ ઉત્પાદન ઓ ડી છે. એટલે અહીંયા ડી અને બી ને જોડતા આપણને એક પુરવઠા રેખા પ્રાપ્ત થાય છે. હવે જે ઉત્પાદન રેખા છે, હવે એ નામનો જે પહેલો વ્યક્તિ છે એ વ્યક્તિ ઓ એ જેટલું સ્વ વપરાશ માટે રાખી લે છે, એટલે એને ઓ બી માંથી ઓ એ જેટલો જે સ્વ વપરાશ માટે પુરવઠો રાખે છે તો એની પાસે વેચાણ માટે માત્ર ને માત્ર એ બી જેટલો પુરવઠો રહી જાય છે. આ રીતે આપણે દ્વિતીય વ્યક્તિની વાત કરીએ તો એણે જે કુલ ઉત્પાદન કર્યું ઓ ડી જેટલું, એમાંથી એ ઓ સી જેટલું, આપ સૌ લોક આકૃતિ ઉપર ધ્યાન આપશો. દ્વિતીય વ્યક્તિ ઓ ડી જેટલું ઉત્પાદન કરે છે, એમાંથી ઓ અને સી જેટલું ઉત્પાદન એ પોતાના સ્વ વપરાશ માટે રાખે છે, એટલે બજારમાં વેચાણ માટે દ્વિતીય વ્યક્તિનો સી અને ડી જેટલો પુરવઠો અસ્તિત્વમાં આવે છે. અહીંયા એ વ્યક્તિનો એ અને બી જેટલો પુરવઠો અસ્તિત્વમાં આવે છે અને દ્વિતીય વ્યક્તિનો સી અને ડી જેટલો પુરવઠો વેચાણ માટે અસ્તિત્વમાં આવે છે. એ વ્યક્તિ જે એ બી જેટલો પુરવઠો બજારમાં વેચાણ માટે મૂકે છે તો એટલી જ માંગ એ વાય વસ્તુની કરશે, કારણ કે એક્સ વસ્તુના વેચાણ દ્વારા એ વાય વસ્તુની ડિમાન્ડ કરશે. અહીં સાટા પદ્ધતિ છે એટલે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કે સેવા ખરીદવાની રહે છે. દ્વિતીય વ્યક્તિની વાત કરીએ તો બીજો વ્યક્તિ સી અને ડી જેટલો પુરવઠો બજારમાં વેચાણ માટે મૂકે છે અને સામે એ બી જેટલી ચીજ વસ્તુની માંગ એના બદલામાં કરે છે. અહીંયા એ બી વસ્તુનો પુરવઠો એ સી અને ડી વસ્તુની માંગ કરે છે, સીડી જેટલી માંગ કરે છે, અને સીડી જેટલો પુરવઠો એ બી વસ્તુ જેટલી માંગનું સર્જન કરે છે. તો સાટા પદ્ધતિમાં આપણે આ રીતે સમજાવી શકીએ કે બે વ્યક્તિ જ્યારે બે જુદી જુદી વસ્તુનું ઉત્પાદન કરે છે, એમાંથી એ સ્વ વપરાશ માટે ઉત્પાદનનો જેટલો હિસ્સો પોતાની પાસે રાખે છે એ સિવાયનો હિસ્સો બજારમાં વેચાણ માટે મૂકે છે, જે પુરવઠો છે, અને એટલા પુરવઠા જેટલી સામેના વ્યક્તિના પુરવઠાની માંગ કરે છે, અને સામેનો વ્યક્તિ પોતાની જે માંગ કરે છે એ પહેલા વ્યક્તિના પુરવઠા જેટલી જોવા મળે છે. અહીં આપણે જોઈએ છીએ કે પુરવઠા જેટલી જ માંગ થાય છે અને પુરવઠો સ્વયં તેની માંગનું સર્જન કરે છે. આ જ વસ્તુને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં વાત કરીએ એ પહેલા આપણે સમજી લઈએ કે ઓ બી ઉત્પાદન છે કુલ, એમાંથી ઓ એ સ્વ વપરાશ માટેનું ઉત્પાદન છે અને એ બી એ વિનિમય માટેનું ઉત્પાદન છે. બીજો વ્યક્તિ ઓડી ઉત્પાદન કરે છે, એમાં ઓસી એ સ્વ વપરાશ માટેની વાત છે, પુરવઠો છે, અને સીડી એ વિનિમય માટેની પુરવઠો છે. અહીંયા એ બી પુરવઠો એ સીડી જેટલી વસ્તુની માંગ કરે છે અને સીડી પુરવઠો એ બી જેટલી વસ્તુની માંગ કરે છે. આ વાત થઈ એકમલક્ષી અર્થશાસ્ત્રની. હવે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે જ્યારે
એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વાત કરી ત્યારે આપણે એવી વાત કરી હતી કે એકમલક્ષી અર્થશાસ્ત્રનો સરવાળો કરીએ તો આપણને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર પ્રાપ્ત થાય છે. જેમ એક વ્યક્તિને એ નિયમ લાગુ પડે છે સાટા પદ્ધતિમાં, તેમ અર્થતંત્રના તમામ લોકોને પણ એ નિયમ એ રીતે લાગુ પડે છે. હવે જો અતિ ઉત્પાદન થાય તો શું થાય? અહીંયા આપણે એક ધારણા કરેલી છે કે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ છે અને પૂર્ણ રોજગારી છે, એટલે ઉત્પાદનના સાધનો પૂર્ણ રોજગારી અને પૂર્ણ હરીફાઈને લીધે તમામ સાધનો કામે લાગેલા છે. તમામ સાધનો જ્યારે કામે લાગેલા હોય ત્યારે એક વસ્તુનું વધારે ઉત્પાદન કરવું હોય તો અન્ય વસ્તુનું ઓછું ઉત્પાદન કરવું પડશે. દાખલા તરીકે જમીનનો એક ટુકડો છે, એમાં જો બાજરીનું વધારે ઉત્પાદન કરવું હોય તો ઘઉંનું ઉત્પાદન ઘટાડવું પડશે. જો હવે એક વસ્તુનું અતિ ઉત્પાદન થાય તો અન્ય વસ્તુનું ઓછું ઉત્પાદન થશે. જે વસ્તુનું અતિ ઉત્પાદન થયું છે તો એનો પુરવઠો વધારે છે તો એની કિંમત અથવા તો એનું વિનિમય મૂલ્ય ઘટશે, માટે એ સસ્તું બનશે, લોકો એની માંગ વધારે કરશે. માટે અતિ ઉત્પાદન વાળી વસ્તુની માંગમાં વધારો થવાથી અતિ ઉત્પાદન આપણને લાંબે ગાળે દેખાશે નહીં. જે વસ્તુનું અલ્પ ઉત્પાદન થયું છે એ વસ્તુ મોંઘી બનશે, એનું ડિમાન્ડ ઘટશે અને એનું અલ્પ ઉત્પાદન આપણને લાંબે ગાળે અદ્રશ્ય થશે. લાંબે ગાળે જેનું અતિ ઉત્પાદન વધ્યું છે થયું છે તેનું વિનિમય મૂલ્ય ઘટશે અને તેનું ઉત્પાદન નફાકારક રહેશે નહીં, માટે એનું ઉત્પાદન ઘટાડવામાં આવશે અને એનું ઉત્પાદન ઘટાડવામાં આવશે તો એનો પુરવઠો પણ ઘટશે અને પુરવઠો ઘટીને માંગ જેટલો થશે તો અહીંયા આપણે જે અતિ ઉત્પાદનની વાત કરીએ છીએ એ અતિ ઉત્પાદન લાંબે ગાળે અદ્રશ્ય થશે અને લાંબે ગાળે આપણને અતિ ઉત્પાદન જેવી કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડશે કરે છે. હવે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની જ્યારે આપણે વાત કરીએ તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે આકૃતિમાં જોઈએ, જો લાલ રેખા છે એ માંગ રેખા છે, જે વ્હાઈટ રેખા એટલે કે સફેદ રેખા છે એ પુરવઠા રેખા છે. અહીંયા એ બિંદુએ માંગ અને પુરવઠો સમતુલામાં સરખા થાય છે, એટલે કે બજાર સમતુલામાં આવે છે. 2 રૂપિયાની કિંમતે 2 એકમ માંગ છે અને 2 એકમ પુરવઠો છે, જે બજારની સમતુલા દર્શાવે છે. હવે જો અતિ ઉત્પાદન થાય તો શું થાય? 2 રૂપિયાની કિંમત, 2 એકમ માંગ અને 2 એકમ પુરવઠો છે. જો અતિ ઉત્પાદન થાય એટલે કે પુરવઠો વધીને 3 એકમ થાય. અહીંયા કિંમત 2 રૂપિયા છે, પુરવઠો 3 એકમ છે. પુરવઠો જ્યારે વધીને 3 એકમ થાય છે ત્યારે અહીંયા માંગ 2 એકમ છે અને પુરવઠો 3 એકમ છે. અહીંયા માંગ કરતા પુરવઠો વધારે છે, માટે માંગ કરતા જ્યારે પણ પુરવઠો વધારે હોય ત્યારે ચીજવસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે. એટલે ચીજવસ્તુની કિંમત ઘટીને 2 રૂપિયા થશે. ચીજવસ્તુની કિંમત ઘટશે એટલે જેનું અતિ ઉત્પાદન થયેલું છે એ વસ્તુ નફાકારક રહેશે નહીં, એનું ઉત્પાદન લાંબે ગાળે ઘટશે. એનું ઉત્પાદન ઘટીને 3 એકમથી 2 એકમ થશે. સ્થિત બિંદુથી ઉત્પાદક એ બિંદુ ઉપર આવશે જ્યાં ચીજવસ્તુની માંગ પણ 2 એકમ હશે અને ચીજવસ્તુનો પુરવઠો પણ 2 એકમ હશે. અહીંયા ચીજવસ્તુની માંગ જેટલું જ પુરવઠો છે અને નાણાં આધારિત અર્થશાસ્ત્રમાં કે અર્થતંત્રમાં આ રીતે શેનો નિયમ કામ કરે છે કે પુરવઠો સ્વયં તેની માંગનું સર્જન કરે છે અથવા તો અદ્રશ્ય હાથ દ્વારા માંગ અને પુરવઠાના સંયુક્ત પરિબળો દ્વારા બજાર કિંમતનું નિર્ધારણ થાય છે અને એ રીતે આ અદ્રશ્ય હાથ દ્વારા અર્થતંત્ર કે બજાર સમતુલામાં આવે છે. હવે વાત કરીએ બચત બરાબર મૂડીરોકાણ થશે એની વાત કરીએ તો કુલ જે આવક છે એ આવકને આપણે વાય તરીકે દર્શાવીએ. લોકોની કુલ આવક 2 વિભાગમાં વહેંચાય છે. આપણે કુલ આવકમાંથી કાં તો વપરાશી ખર્ચ કરીએ છીએ અથવા તો બચત કરીએ છીએ. તો આવક 2 પ્રવાહમાં વહેંચાય છે, એક એનું વપરાશી ખર્ચ, બીજું બચત. લોકોનું જે કુલ ખર્ચ છે જેને આપણે ઈ તરીકે ઓળખીએ છીએ એક્સપેન્ડિચર, જે આપણે વપરાશી ખર્ચ કરીએ છીએ અથવા તો રોકાણ ખર્ચ કરીએ છીએ.
તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે હંમેશા આવક બરાબર ખર્ચ હોય છે. એનો મતલબ કે વાય બરાબર ઈ જોવા મળે છે. અહીંયા વાય શું છે તો કે સી પ્લસ એસ, વપરાશી ખર્ચ વત્તા બચત, અને ઈ શું છે તો સી પ્લસ આઈ, વપરાશી ખર્ચ વત્તા મૂડીરોકાણ. જો વાય બરાબર ઈ હોય તો સી વત્તા એસ બરાબર સી વત્તા આઈ હોય. જો વાય બરાબર ઈ હોય એટલે કે આવક બરાબર ખર્ચ હોય તો સી વત્તા એસ અને સી વત્તા આઈ હોય. અહીંયા સી બંનેમાં કોમન છે માટે એસ બરાબર આઈ થાય છે, એટલે કે એસ એટલે બચત અને આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ. અહીંયા બચતોને રોકાણ બંને સરખા થાય છે. આ બંને સરખા થવાનું કારણ છે કે વ્યાજદરમાં લવચિકતા છે. વ્યાજદરના પરિબળ દ્વારા બચત બરાબર મૂડીરોકાણ થાય છે. અહીંયા જો બચતો વધી જાય તો અર્થતંત્રમાં વ્યાજનો દર ઘટે છે, માટે મૂડીરોકાણકારો માટે આ બચતોને ધિરાણની માંગમાં કન્વર્ટ કરવાના અથવા તો ધિરાણની માંગમાં વધારો થાય છે અને એના લીધે મૂડીરોકાણમાં પણ વધારો થાય છે. આ રીતે વ્યાજદરના પરિબળ દ્વારા બચત બરાબર મૂડીરોકાણ થતું હોય એવું આપણને જેબીસેના સિદ્ધાંતમાં જોવા મળે છે. હવે વાત કરીએ આ સિદ્ધાંતના ફલિતાર્થો શું છે. જેબીસે નામના અર્થશાસ્ત્રી આપણને જે સમજાવ્યું કે પુરવઠો સ્વયં તેની માંગનું સર્જન કરે છે. આ સિદ્ધાંતનું જે ફલિતાર્થ છે એમાં નંબર 1, આ સિદ્ધાંત એ સ્વયં સંચાલન કે સ્વયં સમતુલાનો સિદ્ધાંત છે. નંબર 2, અતિ ઉત્પાદન તાર્કિક રીતે અશક્ય છે, એટલે કે જો અતિ ઉત્પાદન થયું હશે તો લાંબે ગાળે એ અતિ ઉત્પાદન અદ્રશ્ય થવાનું છે. નંબર 3, બેકારી ટૂંકા ગાળે નહીં પરંતુ લાંબે ગાળે દૂર થશે, એટલે કે જે વસ્તુનું અતિ ઉત્પાદન થયું છે એ વસ્તુના ઉત્પાદનના સાધનો બેકાર બન્યા એટલે લાંબે ગાળે એનું ઉત્પાદન ઘટશે, અને આ બેકાર બનેલા સાધનોને અલ્પ ઉત્પાદન વાળા ક્ષેત્રનું જેનું ઉત્પાદન વધવાનું છે એમાં એમને રોજગારી મળવાની છે, એટલે લાંબે ગાળે બેકારી અદ્રશ્ય થશે. પરંતુ આપણને ટૂંકા ગાળામાં બેકારી કઈ રીતે દૂર કરી શકાય એમાં વધારે રસ હોય છે, જે આ સિદ્ધાંત દ્વારા આપણને એ પ્રશ્નનો ઉકેલ પ્રાપ્ત થતો નથી. તેમ છતાં લાંબે ગાળે સ્વયં સમતુલાની રીતે બેકારી દૂર થશે એવી કંઈક વાત આ સિદ્ધાંત આપણને સમજાવે છે. હવે વાત કરીએ આ સિદ્ધાંતની મર્યાદાઓની. તો જેબીસીનો જે બજારનો નિયમ છે કે પુરવઠો સ્વયં તેની માંગનું સર્જન કરે છે, આ સિદ્ધાંતની ઘણી બધી મર્યાદાઓ રહેલી છે. કેન્સ સહિત ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ આ સિદ્ધાંતની આકરી ટીકાઓ પણ કરી છે. તો આ સિદ્ધાંતની જે મર્યાદાઓ રહેલી છે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો એની પહેલી મર્યાદા પૂર્ણ હરીફાઈની અવાસ્તવિક ધારણા. પૂર્ણ હરીફાઈ એ માત્ર ને માત્ર કલ્પના છે જેને પ્રાપ્ત કરી શકાતી નથી. પૂર્ણ હરીફાઈ કોને કહેવાય? જ્યાં અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનારનું અસ્તિત્વ હોય, સમાન ગુણી ચીજ વસ્તુઓ હોય અને વાહન વ્યવહાર ખર્ચને બાદ કરતા આ સમાન ગુણી ચીજ વસ્તુના ભાવ સમાન જોવા મળે તો એવા પ્રકારના બજારની જે કલ્પના કરવામાં આવે છે એને પૂર્ણ હરીફાઈ વાળા બજાર તરીકે ઓળખવામાં આવે છે. પણ આ માત્ર કલ્પના છે. વાસ્તવમાં આપણને જે બજારો જોવા મળે છે એ બજારો ક્યાંક ને ક્યાંક ઇજારા વાળું જોવા મળે છે, ક્યાંક દ્વિહસ્તક ઇજારા વાળું જોવા મળે છે, ક્યાંક અલ્પહસ્તક ઇજારા વાળું બજાર જોવા મળે, ક્યાંક ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર જોવા મળે છે. પરંતુ ક્યાંય પૂર્ણ હરીફાઈ વાળું બજાર આપણને જોવા મળતું નથી. માટે જેબીસેના નિયમની આ બહુ મોટી મર્યાદા કહી શકાય કે એણે પૂર્ણ હરીફાઈની અવાસ્તવિક ધારણા કરી. નંબર 2, પૂર્ણ રોજગારીનો અભાવ. ઉત્પાદનના તમામ સાધનોને સંપૂર્ણ રોજગારી મળે, સંપૂર્ણ કામ મળે એવું લગભગ ક્યાંય જોવા મળતું નથી.
ઉત્પાદનના કોઈક ને કોઈક સાધનોએ તો બેકાર રહેવું જ પડે છે. કેટલાક સાધનો તો સ્વૈચ્છિક બેકારી સ્વીકારે છે. માટે અર્થતંત્રમાં સંપૂર્ણ રોજગારી જોવા મળે એવું એ માત્ર કલ્પના કહી શકાય. આ પરિસ્થિતિને આપણે પામી શકતા નથી. અને કેઇન્સ તો ત્યાં સુધી કહે છે કે અર્થતંત્રને સમતુલામાં લાવવા માટે સંપૂર્ણ રોજગારી જરૂરી નથી. અપૂર્ણ રોજગારીએ પણ અર્થતંત્ર સમતુલામાં આવી શકે છે. તો આ એક બહુ મોટી મર્યાદા કહી શકાય કે જેબીસે નામના અર્થશાસ્ત્રીએ તેમના સિદ્ધાંતમાં પૂર્ણ રોજગારીની વાત કરી છે. નંબર 3, નાણાંના માત્ર ને માત્ર વિનિમયના કાર્યને જ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. પરંતુ નાણું વિનિમયના કાર્ય ઉપરાંત ઘણા બધા કાર્યો બજાવે છે. જેમ કે ભાવિ ચૂકવણીનું સાધન તરીકે, મૂલ્ય નિર્ધારણના સાધન તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકેના સાધન તરીકે. આ ઉપરાંત નાણાંના બીજા પણ ઘણા બધા અન્ય કાર્યો છે કે નાણાંથી બુદ્ધિયુક્ત કાર્યો શક્ય બને છે. આ બધા નાણાંના કાર્યોને બાજુ ઉપર રાખીને જેબીસે નામના અર્થશાસ્ત્રીએ નાણાંના માત્ર એક જ કાર્યને ધ્યાનમાં લીધું, જે છે વિનિમયનું કાર્ય. તો અહીંયા નાણાંના વિનિમયના કાર્યને જ ધ્યાનમાં લીધું છે. બીજા બધા કાર્યોની અવગણના કરવામાં આવી છે કે એને સાઈડ પર રાખવામાં આવ્યા છે, જે આ સિદ્ધાંતની એક મોટી મર્યાદા તરીકે આપણે એને ગણાવી શકીએ. આ સિદ્ધાંત લાંબા ગાળાનો નિયમ છે. લાંબે ગાળે અતિ ઉત્પાદન અદ્રશ્ય થશે કે લાંબે ગાળે બેકારી દૂર થશે, એ વાત આ સિદ્ધાંતમાં કરવામાં આવી છે. પણ કેઇન્સ નામના અર્થશાસ્ત્રી આપણને એવું સમજાવે છે કે લોકોને ટૂંકા ગાળાના પરિવર્તનોમાં કે ટૂંકા ગાળાના પરિણામોમાં જ રસ હોય છે. કારણ કે લાંબે ગાળે તો આપણે બધા મૃત્યુ પામવાના છીએ. તો અહીંયા ટૂંકા ગાળાના જે ફલિતાર્થો છે એ ફલિતાર્થોની, એ પરિણામોની, એ પરિવર્તનોની આ સિદ્ધાંતમાં ક્યાંય ચર્ચા થતી હોય એવું આપણને જોવા મળતું નથી. માટે આ સિદ્ધાંત લાંબા ગાળાનો સિદ્ધાંત છે એવું આપણે કહી શકીએ, જે આ સિદ્ધાંતની સૌથી મોટી મર્યાદા કહી શકાય. ઐતિહાસિક દ્રષ્ટિએ આ સિદ્ધાંત ખોટો છે. જેબીસે નામના અર્થશાસ્ત્રીએ આપણને સમજાવ્યું કે અર્થતંત્રમાં લાંબે ગાળે બેકારી દૂર થશે, લાંબે ગાળે સમતુલા આવી જશે. પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ જ્યારે આપણે જોઈએ કે જ્યારે 1929માં સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મંદી આવી, એ વખતે આ સિદ્ધાંતે કામ કર્યું, અથવા તો આ સિદ્ધાંત સ્વયં સમતુલા અથવા તો સ્વયં સંચાલનની દ્રષ્ટિએ અથવા તો રાજ્યના હસ્તક્ષેપ વિના અર્થતંત્રને સમતુલામાં લાવે છે, એ વાત આપણને ક્યાંય જોવા મળતી નથી. કારણ કે જ્યારે અર્થતંત્રમાં તીવ્ર મંદી હોય ત્યારે આ મંદીમાંથી અર્થતંત્રને બહાર લાવવા માટે સરકારનો હસ્તક્ષેપ જરૂરી અને અતિ જરૂરી બની જાય છે. એ વાતથી આપણે સૌ પરિચિત છીએ. માટે આ સિદ્ધાંત ઐતિહાસિક દ્રષ્ટિએ સાચો સાબિત થતો નથી. રાજ્યનો હસ્તક્ષેપ જરૂરી છે. વર્તમાન સમયમાં જ્યારે રાજ્યો કલ્યાણ રાજ્યો છે, જ્યારે રાજ્યોને ગરીબીની ચિંતા છે, બેકારીની ચિંતા છે, ફુગાવાની ચિંતા છે, કાળા નાણાંની સમસ્યાઓ છે, તો આ બધી સમસ્યાઓ આપોઆપ હલ થશે એની રાહ પણ ન જોઈ શકાય અને એ આધારે બેસી પણ ન રહેવાય. તો આ બધી સમસ્યાઓના નિવારણ માટે સામાજિક કલ્યાણને વરેલી સરકારો એ રાજ્યનો હસ્તક્ષેપ બજાર તંત્ર ઉપર જરૂરી છે એ સાબિત કરે છે. તો આ સિદ્ધાંતના આવા ઘણા બધા મર્યાદાઓ છે. આ સિદ્ધાંતમાં પીગુએ આ સિદ્ધાંતને સમર્થન આપ્યું અને એવી વાત કરી કે વેતન ઘટાડો કરવો જોઈએ. પરંતુ વેતન ઘટાડાની ઘણી બધી અનિચ્છનીય અસરો ઉપજે છે. જેમ કે કર્મચારીનું વેતન ઘટાડવામાં આવે તો તેની આવક ઘટશે, એની આવક ઘટશે તો અસરકારક એની માંગ ઘટશે, એની માંગ ઘટશે તો અસરકારક માંગ ઘટશે, અસરકારક માંગ ઘટશે તો એ અસરકારક ઘટેલી માંગની આખા અર્થતંત્ર ઉપર વિપરીત એવી અસર
ઉપજશે કે લોકો વસ્તુ ખરીદવા માટે નહીં જાય, ઉત્પાદકો પાસે ઉત્પાદન પડ્યું રહેશે, માંગ હશે નહીં, કર્મચારીઓને છૂટા કરવા પડશે એટલે વધારે ઉત્પાદનના સાધનો બેકાર બનશે, વધારે માંગ ઘટશે અને આખું અર્થતંત્ર મંદીમાં સપડાઈ જશે. તો આ વેતન ઘટાડો અર્થતંત્રમાં કરી શકાય નહીં. તો આ સિદ્ધાંતની ઘણી બધી મર્યાદાઓ છે, તેમ છતાં આ સિદ્ધાંત પ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. પુરવઠો કેવી રીતે